મારા કરતા સસરાએ હોય. છે ને મનસુખભાઈ હારા હાથથી કીધું પછી તું મારા ઘરે સમજાય. એ તો સમજાવવાના બદલે ઈ હામુંગા ધમકાવે છે કે એને તાર વહુને તું લીલી કાચ કરી નાખજે. હા ઈ એનું કારણ છે કે એવી માથાકૂટ થાય તો આ લોકો મેતરિયા હોય ને એટલે હા તમારા ઘરે ડખા વધે એટલે મેતર કરવા આવે. જો ડખા થાય ને ધૂણવા બેહો ભુવા રાજ કરે અને તમે મેતરિયા હોય ઈ ઘર કંકાસ થાય તો મેતરિયા રાજ કરે. આમાં બધાય ઠાઠડિયું બાંધવા નહીં માણસો હોય. હાલો હલો, હાલો મનસુખભાઈ બોલો છો? હાજી મેં યુટ્યુબ માંથી તમારો નંબર લીધો છે. કોણ બોલો? હું ચિરોડાથી બોલું છું. અમે બે બેનો એક ઘરે હારીએ છીએ. હા તો શું નામ તમારું? નામ એવું તો હે તમારું નામ શું છે? મારું નામ ઈલા. ઈલાબેન. હા, ઈલાબેન દિલીપભાઈ ચૌહાણ. અને ગામ કયું કીધું? ચિરોડા. ચિરોડા. તાલુકો? ગરડા. ગઢડા. હા જિલ્લો બોટાદ. હા ઓકે. હા તો સર અમારા ઘરે નાની મોટી એવી તો ઝઘડા થાય જ તે બધીને ઘરે થતા જ હા હોય. નાના મોટા બે જણાના હોય, સાસુ સસરાના હોય, બધી ના થાય. હમ તો અમારે છે ને ચિરોડાના ભાઈઓ છે ને અડધા જાળિયા રહે છે. ચાળિયા. ચૌહાણ રહે છે. આમ ચૌહાણ છે એવી તો ચિરોડાના અડધા ભાઈઓ ચૌહાણ એ જાળિયા રહે છે. અમારા ભાઈ જ થાય ચાળિયા એ બધા. ચાળિયા ક્યાં આવ્યો? જાળિયા લીમડા પાસે. ઠીક છે. ઓલું હા હા આપડે હાઈવે ઉપર આવ્યું ઈ જાળિયા. હા ઈ જાળિયા. હા હા તો ત્યાં અમારા કાકાજી હારા રહે છે. ભાઈ હા જ છે એમ હગા નથી પણ આમ ભાઈ ચૌહાણ એટલે ભાઈ થાય. હા હા તો મારા સસરા ના ને અમારા ઘરની બધી વાતો હોય ને એ એમને કહે છે. ભલે ઝઘડો થતો હોય એટલે એમ કે તું કિશોર તું એનું નામ કિશોરભાઈ છે. કિશોરભાઈ જાળિયા. હા કિશોરભાઈ ચૌહાણ જાળિયા એમ. તો હા એને કહે છે કે તમે શું કહેવાય અમારા ઘરે આવી બધી પ્રોબ્લેમ છે તો સુલઝાવો એમ. એટલે મારા હારા હાથથી કહે છે તમે અમારા ઘરે અમારા વહુને સમજાવો, દીકરાને સમજાવો એમ. તો ઈ ભાઈ મારા ઘરવાળાને ફોન કરી અને કેવું કહે છે કે તું તાર વહુને મારજે. તેમ કહેતા હોય ને સર તો હું રેકોર્ડિંગ મોકલું. એમને વાત કરેલી. હા તો તમે એ રેકોર્ડિંગ હું એમ જાણું છું તમે છે ને એ રેકોર્ડિંગ વાયરલ કરી નાખો. રેકોર્ડિંગ નથી વાયરલ કરવાનું. એ તમે રેકોર્ડિંગ સાંભળીને એ ભાઈનું નામ, એડ્રેસ એ બધું તમે તમારી રીતે બોલીને કહો કે આ ભાઈને આવી રીતના બીજાના ઘર ભંગાવા માથે આપે બીજાના ઘર ઈ તમે ભંગાવાના છો ને એવું જ છો ને પાછું મતલબ. તમારું નામ ભૂલાઈ ગયું મને. ઈલાબેન. ઈલાબેન આ બાબતમાં તમે જે કાંઈ મને જે કહો છો ઈ હા સોશિયલ મીડિયામાં તમે જાહેર કરવા માંગો છો ને તો જ પછી વાત કરું, નકર મારે કોઈ હારે વાત ન કરવાની હોય. સોશિયલ મીડિયામાં એટલી આ બધા ગ્રુપમાં તો બધા હશે જ તે બધા હા ગ્રુપમાં પણ હોય એટલે ને આમાં હા ઈ એવી રીતના. વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારી છે. હા એમ અને એના નંબર પછી મને આપો પછી તમને એને તમારા ઘરવાળાને શું ચડાવે છે ઈ? હું તમને રેકોર્ડિંગ મોકલું તમને ઈ એમ તમે નહીં તમે સાંભળો. ઉપચારિક મને પેલા કયો શેનું છે પછી હું સાંભળી લઈશ. એટલે અમારે સર બધી ઘરવાળા હોય એને બાંધવાનું બોલવાનું આવતું જ હોય બે જણાને તો અમારે બાંધવા આવતું હશે મારા હારે કદાચ સાંભળ્યું હશે બહાર કે હમ તમે શું કામ બે જણા બાંધો છો એમને લઈને એમના ભાઈને કીધું તો સમજાય આ બે ને હું લામ બાંધે છે હું લામ નહીં તો હા ઘરવાળા તો બાંધે અને ઘડીકમાં એકઈ થઈ જાય એમાં કઈ નવાઈ નથી. એમ નહીં પણ ઈ એમ કે તમારા ઘરવાળાની દારૂ પીએ છે? ના રે ના ઘરવાળા કાંઈ દારૂ નથી પીતા. નથી પીતા? નહીં તમારા કોઈ હારા દિવસ પીએ નહીં. છે હારા ની? કોઈ નહીં અમારા ઘરમાં કોઈ નથી દારૂ પીતું. તો પછી એને અમારા ઘરે કશો વાંધો નથી. અમારા હારા ખાલી હારા હાથથી કીધું એને ભાઈ સમજીને કે તું અમારા ઘરે આવી રીતના ઝઘડા થાય છે ને મનભેદ થાય છે તું સમજે તારી રીતે તું ભાઈ છો મારો એમ. એને અમારા ઘરવાળાને સમજાવવાને બદલે ઈ ધમકાવે છે એમની એમ એટલે તમે ઈ વાત તમારા સસરાએ કરી એને એટલે પણ કયો હા વિવાદ હતો ને કયા વિવાદ માટે એને ભલામણ કરી હતી? એટલે મારા હારાએ સારી રીતના કીધું કે એમ તું નથી ઈનું ને કેતો એમ તો તમે તમારા ઘરે કયો કંકાસ હતો તેને ભલામણ કરી એમ. એટલે કંકાસ તો સર થાય જ છે અમારા ઘરે બધી વાતમાં મારા હાહુ મારા હારે બોલતા નથી. બોલે તો ક્યારેક બોલે 15 દી ન બોલે બે બેનો એક ઘરે છે મારી બેન નોખી થઈ ગઈ છે. હા મારા હાહુ ને કંકાસ છે અને તમે ઝઘડા અમુક મોટા કે તમે નાના? હું નાની છું મારા આને લગ્નના હજી 2 જ વર્ષ થયા છે. ઠીક 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 હવે જેમાં એમાં ધીરુભાઈ છે ઈલાબેન ને સિંગલ એની બેન છું હું. ભગવતી સાઉન્ડ હા એની ઠીક ઠીક હગી બેન. ઓકે હવે એમાં એવું છે બેન કે ઈ છે ને ઈ હાહુનું હારાનું એવું બધું થોડુંક એવું તો એકાબીજાનો ચાલ્યા રાખે હું એ જ કહું છું અને એમને એવું એમાં એક ચાલ્યા તમને રાખે. મારા વતીથી એક વાત કરું કે ઠીક છે આપડા હાહુ કદાચ હાહુનો અમુક એવો સ્વભાવ હોય કુતરા જેવો એને થોડુંક લેટ હા ગો કરી અને એમાં થોડુંક આપણે સમજામણ કરી લેવાની પછી થોડુંક સહન શક્તિ કરવાની કેટલી કરવાની બધી કરવી છે હાલો એટલે એ બધું ઠીક છે. માત્ર શેમાંથી વાંધો પીડ્યો તેમ વાંધો તો હું શેમાંથી તમને કયો? એ જ કહું છું વાંધો એટલે એમાં એવું છે મને તબિયત ખરાબ થઈ ગઈ થોડાક દિવસ પહેલા તો હમ મેં મારા ઘરવાળાને એમ કીધું મેં કીધું મને એક જ દિવસમાં મને 4 વખત દવાખાને લઈ ગયા મારા હમ હાહુ ને હારા હમ એમને એમ નથી કેતા તું દિલીપ તું કામેથી તું એમાં તું મારા ઘરવાળા ખોપાળા કામે જાય છે હીરામાં
તો એમ નથી કે તું ઘરે રે ઈલુન કામે દવાખાને તું લઈ જા. તો હાલો મેં એ વાતમાં વિવાદ ન કર્યો, એ બધું અટકી રહ્યું. મેં ખાલી મારા ઘરવાળાને એમ કીધું, તમે કેમ મને પૂછતા નથી? મેં કીધું કે તને મજા નથી તો એમ ફોન ન કર્યો. મેં ખાલી એમ કીધું. અમારે એ બે જણા એવી રીતના ઝઘડો થઈ ગયો. પછી મારા ઘરવાળાએ મને આમ કીધું એવું થોડુંક, મારા હારા સાંભળી ગયા છે. મેં આ રૂમમાં હોવી, મારા હારા ઓલા રૂમમાં હોવી, તો વાત કરવી એટલે ઝઘડો થાય એટલે અવાજ તો આવે જ તે બાય. તો મારા હારા સાંભળી ગયા છે. તો એમને એમના ભાઈને એમ વાત કરીશ. એ અવારનવાર કહે છે અમારા ઘરે થાય ને ઝઘડા એટલે એમને કહે કે તું સમજાય. એટલે અવારનવાર સમજાવે. અવારનવાર તો હું કાંઈ રેકોર્ડિંગ સાંભળતી નથી. આ તો વળી રિંગટોન ડાઉનલોડ કરતી હતી, એમાં રેકોર્ડિંગ આવ્યું ને, હું મેં કીધું લાયતા હું જોઉં શું વાત કરી છે. તો કઠણાય તો મેં વળી જોયું તો એવી રીતના વાત કરી હતી. મેં સાંભળી એટલે મેં કીધું લાવ હું તમને ફોન કરું. કેવી રીતના મેં કાલનું મોઢામાં દાણો નથી નાખ્યો અનાજનો, એટલી હું ટેન્શનમાં આવી ગઈ છું. નહીં ટેન્શન લઈ લ્યો ને એટલે આપણે દુખી જઈએ. ટેન્શન નહીં લેવાનું, આવું બધું હાલ્યા જ કરે રોજે રોજ. એક દિવસ હારો ઉગે એક દિવસ એટલે દિવસો બધા હારા જ ઉગતા હોય, પણ એની અંદર કોઈ સમયમાં વિચારશ્રેણીથી દુઃખ ઊભું થાય, સુખ ઊભું થાય, એમાંથી કઈક હસી મજાક કરતા, કઈક આનંદ કરતા, ક્યારેક રોતાય હોય. એ આપણા એક જીવનનો પર્યાય છે. મારી વાત એટલી જ છે, મારા હારા હારાથી કીધું, ભાઈ છે, ભાઈ સમજીને કીધું તું ભાઈ મારા ઘરે સમજાય એમ. એને હારી સલાહ દેવાય ને કે ભાઈ દિલુ, મારા ઘરવાળાનું નામ દિલીપ છે, દિલુ કહે છે ઈવડાઈ. તમારા માવતર નું ગામ લીમડા? મારા માવતર લીમડા. ઈ આ ભગવતી સાઉન્ડ વાળા ને રામા દાદા રમેશભાઈ સિંગલ, ઈ મારા ભાઈ છે, સગા ભાઈ છે મારા. તો ઈ તો એવું કીધું. તો એને ખાલી એટલી સલાહ આપ્યો હતો કે ભાઈ બે જણા ઝઘડા એવા થતા તો એમાં હું આટલું બધું ઓલું લેવાનું. આ તો એમ સલાહ દીધે તાર વહુ ને મારજે, લીલી કાસ કરી નાખજે, હોટીથી મારજે ને પાયકથી મારજે ને ભલે ત્યાં સુધી મારજે. એટલે હું, અને મારા બાપા મરી ગયા છે 7 વર્ષ છે. બાપા મરી ગયા. તમારા પપ્પા? હા, પપ્પા મરી ગયા 7 વર્ષ છે. પણ બાપ મને ભલે મારવાનું કીધું, હું એમ સમજુ મારા બાપ છે ને કીધું છે ને મારા બાપ સમાન ગણું છે એને. પણ મારા બાપાની ઘોર ઉખાડી એવું છું ને, મારા બાપાને એમ કહેશે ઈ કયો સધર્ક હતો, ઈ બેવડો હતો એવો. મારા બાપા ક્યાં બેવડો હતો તમે કહો? મારા બાપા એવો હતો, બાપા સારો હતો એટલે મરી ગયો. મારા બાપા 7 વર્ષ બીમાર રહ્યા. એનો વિચાર એવો હોય, પણ તમારા ઘરવાળાની એને એવું કઈ કીધું નથી કે એના મારા રેકોર્ડિંગમાં મારા ઘરવાળા પાસે એમ બોલે છે. મારા ઘરવાળાને કાંઈ વાંક નથી, પણ ઈ તો હાલો ઈ કાકાનું માન રાખે એટલે એટલું તો બોલે જ ને. ભાઈ હું મારા પપ્પા મારા ઘરવાળા પાસે એમ બોલે છે મારા પપ્પા મને ના પાડે છે મારવાની. બસ સ્ટેન્ડ છે ને હામો એટલે ચોખ્ખું દેખાય. એટલે એમ કે મારા ઘરવાળા જરીકે વિરોધ નથી. અમારા બે જણા અમારા લવ મેરેજ છે પાછા. અને મને એવું નથી કે હું લવ મેરેજ કરીને આવીશું, પણ મેં ભાગીને નથી કર્યા, બધાની મરજીથી કર્યા છે. બે બેનો એક કરે છે. ઓકે, ભલે લવ મેરેજ કર્યા, પણ લવ મેરેજ કર્યા ની લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ તો તમને વાત કરું છું. હા વાત છે, એ તો મને ખબર છે. પણ નહીં સર, બધું બાંધવાનું થાય છે અને બધાને બાંધવાનું થાય છે. મારે હારા આર્થિક કીધું સલાહ સૂચન તો આને હું લામ એવું ધમકા. અને પછી એ ગયા તા ઈવડાઈ ઈ બેન તો બધા પાણા નાખવા વાળા હોય, એ એવા પાણા નાખ્યા જ કરતા હોય. ઈ એવું હાલ્યા કરતો. પણ એને તમે ઈ વાત, ઈ તો હું એને હમણાં કહી દઉં છું, ઈ તમે કઈ એવું નહીં કરે, આખા કુટુંબમાં કોઈ આંગળી નહીં કરે એવું થઈ જાય. ઈ બોલી મને ખબર છે. પછી હું એ પછી તમને એમ કહું છું, મને પછી એમ ડર લાગે છે કે મારું છોટું નહીં થઈ જાય ને, મને એમ બીક લાગે. આમાં છોટું થઈ જાય. સાંભળો એક તમને વાત, જો બેયનો પ્રેમ પતી ગયો હોય, બેયને હવે મન જુદા પડી ગયા હોય તો મન નથી જુદા પડી ગયા મનસુખભાઈ. હું તમને કહું, સાંભળો તમે. મારે ખાલી એટલું એને એમ કીધું ને કે મારા એની હાથ પેઢી હું યાદ દેવડા દઉં, હું પછી જેલમાં જઈશ. તો હું કાલની એને ફોન કરું છું કાકાને, તમે આવું હુલામ કીધું તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો. એમ જેલમાં જવાની તક રાખે છે તો સાંભળવાની રાખે. તો હું એમ કહું છું, જો બેન આમાં એવી કોઈ મેટર નથી. અને છૂટું બૂટું ન થાય. લવ મેરેજ તો કરેલા છે ને, હા, તો છૂટું બૂટું ન થાય. ઈ તો કઈ ના કલાઈ જાય. આમાં કઈ ઊંચા નીચા થાય તો લવ મેરેજ લવ મેરેજ કર્યા ને એટલે બેન ના સિંગડા પગ આવી ગયો ગણાય. મને ખબર છે. તમે તમારા માવતર ઘરે વ્યા જાઓ તો એની જિંદગી બગડી જાય. હા, ખોરાકી દેવી પડે. બાળક છે કઈ નથી કઈ, હવે તોય જિંદગી બગડી જાય. બા કેમ કે હું ભણેલી છું, મને એટલી તો ખબર પડે છે કે બે જણાની મરજી સહી કર્યા વગર કે છૂટા તો થાય નહીં. બે જણાની સહી વગર નહીં. એમ ગાઈડમાં જો તમે એના કબજામાંથી છૂટ્યા એટલે એ બધા ડબ્બા પૂરાઈ જાય. શું કામ કે તમે લવ મેરેજ કર્યા પછી તમારે કોકના ચડાવ્યા ચડવું છે તો લવ મેરેજ કરતી વખતે તમારા કાકાને કેમ પૂછ્યું નહીં કે મારે આવું થાય, ઘર હકાલવામાં જ બધું આવે. તારે વચ્ચે જ રહેતા ત્યારે કેતા હતા ભગાડીને લેતા ત્યારે એમ કેતા હતા ભગાડીને લેતા એટલે મારે ખર્ચો દેવો નહીં, મારે દેશ દાપો કરવો નહીં, મારે મફતમાં બાય થઈ જાય એમ.
એ હગા કાકા છે નહીં મારા, એ હગા નથી, એમ ભાઈ છે ખાલી. કાંઈ વાંધો નહીં ઈલા બેન, મને તમારો ફોટો મોકલો અને તમારા ઓલો રેકોર્ડિંગ મોકલો અને હું એના મને નંબર મારો મોકલો. ફોટો એમને મારો ફોટો નહીં મોકલી તો નહીં હાલે. ઈ તો હાલે, પણ અમારે એવું છે કે બેન પ્રૂફ વાળું કામ છે અમારું કામ છે મને ને ખબર બધું છે તમારું પ્રૂફ આવું કામ છે, કે પણ એમાં છે ને અમારું મારી એક બદનામી થાય તમને એમાં મને એમાં બીક છે. ભલે આવડા મારે નથી પડી, પણ મને તો છે ને ગમે એમ તમારું ઘર છે. બેન ઈ બધી વાત સાચી, પણ તમારા ઘરનો જ પ્રોબ્લેમ નથી, આ તો બીજા લોકોએ ઊભો કર્યો છે. હમ આ તો બીજા લોકોની બાબતમાં તમારું ઘર બગડે નહીં, તમારું ઘર ભાંગે નહીં એના માટે તમે ફોન કર્યો. તમારે બે જણાને કઈ વાંધો નથી, માત્ર ને માત્ર ખાલી જે પ્રોબ્લેમ છે. અને એમ નહીં, ઝઘડા થાય છે બે જણા, હાલો તો બધા બે જણા ઘડીકમાં એના હતા એવા ને એવા થઈ જાય છે. એમાં તો શું લવ બીજા મેરેજમાં હું તો બેન લવ મેરેજમાં ઝઘડા થાય, હું કામ કે જે તે સમયે તમે પ્રેમ કર્યો હોય ને તઈ એકાબીજે લાલચું આપી હોય ને એકાબીજે વસન દીધા હોય, પછી એનું પાલન ન થાય એટલે ડખા થાય. એવું નથી સર, ડખા અમારે એમ નથી થતા, બીજાને દીધેથી મારે દિલીપ હારે બાંધવાનું થઈ જાય. જો એના મમ્મી મારે ન બોલે એટલે મારે એટલી તો કહેવાની ફરજ છે ને, તો મમ્મી મારે નથી બોલતા તો એને એ મને એમ ન કહે કે નથી બોલતા, એનો સ્વભાવ એવો છે. મારા હું છે ને મને 15 દી બોલાવે 15 દી ન બોલાવે, બસ ઈ મારી વાત ન માને. એનો સ્વભાવ એવો હોય ને તો જેવા જેવા માણા એવું જીવતા શીખી જવાનું. કહેવા કવિ કાગ બાપુએ કીધું કે સોડવજો જે પાણીએ સડે નહીતર જિંદગી આખી નડે. એ કવિ કાગ કે સોડવજો જે પાણીએ સડે. આપણે સૈણા મગની ડાળ્યું છે ઈ તમે જે સ્ત્રીઓ રાંધો ને ત્યારે એમાં નર્મદાનું પાણી કડક પાણી હોય ને તો જ ઈ પાકે. નકરી ડાયર પાકી રે કાસી રે, સીટીયું બાળો કુકર ફાટી જાય તો ડાયર નો પાકે. હું કામ ઈ પાણીએ સડે નહીં, એમ જે પાણીએ મારા સડતા સસરાએ છે ને મનસુખભાઈ હારા હાથથી કીધું, પછી તું મારા ઘરે સમજાય. એ તો સમજાવવાના બદલે ઈ હામંગા ધમકાવે છે કે એને તાર ઓને તું લીલી કાચ કરી નાખજે. હા ઈ એનું કારણ છે કે એવી માથાકૂટ થાય તો આ લોકો મેતરિયા હોય ને એટલે તમારા ઘરે ડખા વધે એટલે મેતર કરવા આવે. જો ડખા થાય ને ધૂણવા બેહો ભુવા રાજ કરે, અને તમે મેતરિયા હોય ઈ ઘર કંકાસ થાય તો મેતરિયા રાજ કરે. આમાં બધા ઠાઠડિયું બાંધવાના માણસો હોય ગામો કાયમ. તમે જોજો કોઈ મરી જાય ને તો ઠાઠડી બાંધવા વાળા ગામમાં 1-2 જણા હોય, એને બરી કહેવા પડે કેમ નાડા બાંધવાની એને જ ખબર હોય. હાચી વાત છે, કેમ કે એને આખી જિંદગી ઠાઠડિયું બાંધ્યું ઈ જ કર્યું હોય. હા એટલે ઈ આમાં બધાય સમાજમાં બધાય વ્યક્તિ હોય, હારું કરવા વાળા હોય, લંકા જગાડવા વાળા હોય, કોઈ ઠારવા વાળા હોય, કોઈ બિચારા તમારી દુઃખથી બળવા વાળા હોય. હા એટલે કાક બાપુએ કીધું કે બાપુ આપ બળ અને પર ને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ ખાગડા. એમ કોક પણ આપણે કેવું જીવવાનું કે તમારી હાહુ ને કયો સ્વભાવ ગમે છે. જે આપડા તાળા હોય ને ઘરના તાળા, ઈ તાળું છે ને એમાં ચાવી નાખો, તાળા જેવડી ચાવીયું ન હોય. જેવડા દરવાજા હોય ને એવડા તાળા ન હોય, જેવડા બંગલા બનાવો એવડા કમાડિયા ન હોય. એમ તાળામાં ચાવી નાની એવી આવે પણ એના હૃદયમાં ઠેસ મારે ને એટલે તાળો ખુલી જાય. એમ તમારા ઘરમાં કોનો સ્વભાવ કેવો છે, હારાનો સ્વભાવ કેવો છે, એટલે એની પાસે એવી વાતો કરાય. વાતડિયું વિગતાળિયું બાપુ મનસુખભાઈ મારા પપ્પા નથી, પણ મારા પપ્પાને કમી મહેસૂસ નથી થવા દેતા, એવા છે મારા સસરા. પણ મારા ઘરે અમુક ટાઈમે ઝઘડા થાય ને તો મારા હારાથી સહન નથી થતું. એ ડિઝાઇન કરી દે, આપણે આપણા ઘરની વાત બીજાને ગુલામ કરવી જોઈએ, મારું એમ કહેવાનું. ઈ એનામાં એવી તમે સમજતા ઘર કંકાસ થાય એટલે એમાં શું છે, આપડા કાન રહ્યા ની બીજા જ વીંધે. પારખી માના કાન વીંધે ઘરે ને ઘરે વીંધાય નહીં. દીકરી દીકરાનો સંબંધ કરવો દીકરી પણ એને ન કરાય, પણ ચિત્તની વાત ક્યાં કરાય. તમારો અંગત હોય એને કે આ જે આવી પીનું નો મારે હોય એને વાત કરાય, કે ચોરે વર સરચાઈ સંતની વાતું સંકરાય. ઈ તો કોક વેધું હોય તો કહેવાય, કઈ રોડ માં તો રોવા થોડું બે આય. એમ એટલે ઈ જ્યાં કોક આપણો અંગત માણા હોય દિલની વાતું તો ન્યા કરાય, દર્દી હોય. હા તો હવે તમારે રેકોર્ડિંગ સાંભળવું છે તો મોકલો. હા તમે આ નંબર માં મને રેકોર્ડિંગ નાખી દો, પછી તમારા ફોટા વગર અમે વાયરલ કરશું. તમારો ફોટો નહીં મારી. ઓકે મારો ફોટો સર નહીં મોકલતા, નહીં મૂકતા. ના ફોટો નહીં મોકલી, પણ તમારો ફોટો ખાલી અમારા પાસે પુરાવા માટે મોકલવો પડે. એટલે તમે આમ વાયરલ નહીં કરો મારો ફોટો. ફોટો વાયરલ નહીં કરી, ખાલી રેકોર્ડિંગ જે તમારું જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરશું. અને એમાં ઓલા ભાઈ ને પાછો હજી અમે ફોન કરશું. એનું નામ શું છે? કિશોરભાઈ જાયા. એક કામ કરો, પેલા છે ને તમે રેકોર્ડિંગ સાંભળો, પછી તમે એને ફોન કરો, એને કયો કે તમે આવી ઈલા બેન તમે પેલા મારી વાતને સાંભળી લ્યો. અમારે ઈ મેટર અમારી છે, પેલા તમારી મંજૂરી હોય તો જ અમે આગળ વધી. અમારું કામ છે ને પેલા કહું છું
હા મને ખબર વાયરલ તેમ કરવાનું, તો હું તમને કોને તેમ અમે પેલા તમારી મંજૂરી, પછી અમે ફોન કરી, કેમ કે તમારી મંજૂરી વગર અમારે કોઈ ફોન ન કરવાનો હોય. હા તમે એ યસ સાચી કયો વાત કે છે. હા આ વાયરલ કરવાની મંજૂરી છે, ફોન કરવાની મંજૂરી છે, આ રેકોર્ડિંગ મોકલું છું, તે પછી જ અમારા કાર્યક્રમ આગળ વધે. મારે એને મારા ઘરના એને મારા પપ્પાની ખોર ઉખાડી કહેવાય ને, મારે એને ખાલી માફી મંગાવી છે બધે નામો. એટલે મારે છે ને ઈ ખાલી તમે તમારું નામ કહો એટલે એનું પેન્ટ ઢીલું થઈ જાય છે. ખાલી તમે એને ફોન કરીને એટલું કહેજો રેકોર્ડિંગ સાંભળીને કે મને જો ભાઈ હું મનસુખભાઈ હીલાબેન તમારું આખું નામ મને વોટ્સઅપમાં લખીને મોકલો, પછી તમારો ફોટો મોકલો, તમારું આવડું જે ઓલા ભાઈ હારે વાત થઈ ને એનું રેકોર્ડિંગ મોકલો. મને 3 વસ્તુ ખાલી મોકલી દો. પણ એમ નહીં, તમે સાંભળો પેલા મારી વાત. હા તમે ઈ ભાઈને રેકોર્ડિંગ છે ને એમને નહીં પેલા વાયરલ કરી નાખતા. હું જાઉં બેન છું તો તમે વાયરલ પેલા કરી મારી નાખો. વાત સાંભળો. અમારે મેટર રાખી છે ને ઈ પેલા તમે મને મોકલો. એમ નામ નહીં મોકલી, હું તમે એને ફોન એમ નહીં, કરીશ. તમે હા તેમ ફોન કરજો, એમ જ કહો છો તમે ફોન ઈ કરજો. તમે મને એને તમે હીલાબેન એને એમ કહેજો કે છે ને જો ભાઈ હું મનસુખભાઈ બોલું છું, તમારે ઈ મને દીકરીએ કીધું સલાહ છે ના દ્યો ને એમને બાપા. તમે મને એમને મારે હું પાત્ર ભજવવું છે ઈ મારું કેવું પાત્ર નક્કી ન હોય. હા એટલે એમ પણ ખાલી તમારું નામ પડશે ને એટલે પછી તમે એને કહેજો કે હું વાયરલ કરું રેકોર્ડિંગ. ઈ દીકરી કહે છે વાયરલ કરવાનું, તમે માફી ન એને માંગો તો ભૂલી હું જાઓ કરતો બેન, હોઉં. એની કોઈ મારે જરૂર નથી. તમે ઈ વાત કાપી નાખો ને. મને ખાલી તમે એને જે તમને જે તમે મને કયો છો ઈ રેકોર્ડિંગ તમારી પાસે છે ઈ મને મોકલો. હા મોકલું. પછી તમે વાયરલ કરો ને તો મને કહેજો જરાક. આ ઈ હું તમારા લિંક નાખી દઈશ. હા તે સારું. ઓકે. અને આ નંબર ઉપર તમે મોકલો. હાલો, આ નંબર કોના છે? આ મારો નંબર છે. ઓકે હાલો મોકલો કાંઈ. તમે સાંભળીને બસ મને કહો. અને મને વોટ્સઅપમાં પાછા લખીને મોકલો આનું નામ શું છે, ફોન કરનારનું, અને તમારે કોની હારે વાત થઈ હતી મને લખીને મોકલો રેકોર્ડિંગ માંથી. હા કાકા. હા દીકરા, શું કરે છે? ઘરે બેઠો છું. કેમ ઘરે બેઠો છો? રજા છે આજ. વાહ, મજા આવી ગઈ. હવ હવે વાળના સામાન એટલે શું કરવું તો વાડીએ તો ગયો નહીં. ખોટીના કહેવાય નહીં પણ કહું છું. શું કરો કેમ? કામે કામ શું કરે? કામ શું? ક્યાં કામ કે બાજુ? કામ કાલ મહા આવવાના છે સણવા. આજ તો ઓલા પણ એક દીનું છે પૂરું કરી નાખું. દિવાલ હા દિવાલ થાય પછી ઓલો પ્લાસ્ટર વાળો કાક આવે તો પાવાગઢી. હા, શું કરે બધા છોકરા બોકરા? હેતુ ગઈ નિશાળે અને બાકી બધા કર્યા. એ તું કાકી એ આ ઘરે છે. તું ઘરે છો? હા હું ઘરે. ડોશી એમની ગેસ વાડીએ. ડોશી નિશાન વાળી રાખજો તમે. ડોશી કીધું મારે ગઈ વાડીએ, વાત દુખતો હોય ઘરે જો તો નથી માનતા. શું કરે ભાઈ નવીનમાં? કાંઈ છે નહીં. એ જો મને મેળ આવે, હે એક નો મેળ આવે ના રે ના. તો મરાઈ ગયા ને. હા શાદી કરકે ફસ ગયે યાર. સારું છે અહીં નિરાજ છે. એમ હા એવું લાગે ને હા તો મારે વિશાલને તો ફોન કરજે. હા હું એ જ કહું છું, કોઈ એમને ઘરે નો હોય ને હા તો એ ધોકો લઈ લેવાનો, એને પૈસા લાગી લેવા. આમાં એવું હોય, મા બાપ પૈસા લાગે, આપડે ધોકો લેવાનો. નો હારે ને તો એ હાચું. હું આવ્યો પણ તું મળ્યો ને મને. હું હુતો હતો ધીરે બરોબર. તું તો ઓલ ક્યાં હુતો હતો કાકા ને ઘીરે. મેં કોઈ નડું હું નહીં. ખબર હું તને જગાડો. મેં કોઈ નડું નહીં ને એને ક્યાં વયો જાવ હોવા. નવડું વાળાનો થામા ખોટું બોલમાં ખોટું બોલમાં મને બધી ખબર હોય. વરસાદ છે ને ના ના અહીંયા અંધારું છે બધું વાળું માં. એમ વાદળા છે આયા, કાલ છાંટાયા હતા સાંજે. હા વરસાદ નથી. કઈ અંધારું છે. એટલે અંધારા પણ શું છે ને હા અજવાળું કહી દેજે, ધોકો લઈ જાય, મૂંઝાતો નહીં. હા બધાને પહોંચી જાય. ઈજમેં હા એ હાચું. રામ હોય ગોલો હોય બધાને પહોંચી જાય. એ વાત ધોકો લેવાની ખાલી મજબૂતાઈ રાખ ખાલી. મારો ના પાડે છે. ના ના એવું ન હોય. પૈસા લાગશું એમ કારણ પૈસા અમારે લાગવાનું છે. બરાબર, ના પાડે નો મેળાવે. આ નો સમજે ને એની જ કરે. અમારા ઘરે એવું જ છે. વિશાલ નું બહાર શું ખબર છે, હું તો બેટા પોર પણ બોલાય છે. હું પૈસા લાગીશ, નો પૈસા લાગે નો એવો સોટા નહીં લાલ સોળો કરી નાખે.
પટો ઘૂમતાવી રોડ કાંઠે ઘર છે આખું મતલબ બહાર બેઠો હોય ને દેખાડો થાય એવું થાય. રોજની સજમારી વહી જાય ને જ્યાં સુધી હલન ત્યાં સુધી મારવાની જેવું તું મારવાનું જ નહીં લેવું હોય ને ખોટું લેવાય હાથ પગ ભાંગા જેવું નહીં લેવાય અને કા ગમે પ્લાસ્ટિક ની પાઇપ લેવાય એટલે છે ને સીધું એક વાર તો રમવા બોલાય ને જ્યાં હોય ત્યાં બોલે ને તો ઘમખાવાય. મેં બાપાને કીધું તારા બાપાને કે દિલો બિચારો કાચો પડે દિલો બિચારો કાચો પડે એ ન હોય હું સમજણ એક વાર ધમકાઈ ન ખાય માય દેવા પૈદે લાગવું પડે. ગયા છે એમને જોયું આપણે ઉમરડા ને કેતા લીમડે જવાનું. હા એ ઉમડા છે હા પછી ગમે ત્યાં લાગુ જ પડશે ના લેતા લાગવું પડે આમ થાય ને લાગવું કે આમ લાગી લેવાનું બરોબર બોલાય ને લાગવું પડે. મને ફોન કરી દેજો ભાઈ હું આ પેલા મને ફોન કરવાનો હતો કાકા હાથે બે જાય હોરપાટ બોલાવું છું એટલે હું હાથે બે જાઉં તું ને હોરપાટ બોલે હાથે બરાબર ફોન પીછે લાગી લે વાર્તા પૂરી થઈ જાય એવું કરવાનું. ડરી નહીં રહેવું કેટલાક ડરી જશે ક્યાં હોય બીજો આખી જિંદગી બીવાનું આપડે એમ થાય કે હાલ્યા રાખે છે ને આમ નામ કરાય ને નહીં હા એવું હાઈકીને તો પછી મા બાપ જતાય તમે હેરાન થાવ. હું તો મારા છોકરા રીત કહું છું વિચારીને કાલે આશીષ ના આવે રીત કહીશ તમારે ઘણું નાખવાનું પછી બેઠા છે. હા ક્યારેક ફોન તો કરતો બેટા ફોન કાકા કામ હું આખું જઈને હાંજ આવી ઘડીક ફોન ગેમ બેમ રમું ફોન માં ભાઈ જવાનું ગાળો નથી રહેતો એમ ને બહાર તો કઈ જતો નથી હું કઈ ખાઈ માહિતી જાય ફોન નગરા વાયા કરી કરે મેં કરે ને કર્યા રહો તો એને કે તારા બાપો કઈ બેવડો હતો કઈ ઈ ક્યાં સુધર હતો કઈ એમ કેવાય ને તારે આપડે શું કેવું પછી એમ બેવડા જ નથી કઈ એટલે જો દીકરી જ છે અમારી તમ તારે તારી ગોળમાં દીકરી જ કહેવાય માણાના પેટના હોય ને તો પણ આ તો શું છે પછી હું દીકરી થઈને ન રહે તો શું કરવાનું એ હાચું એમ આપણે એને દીકરીનું બળદું આપીએ છીએ બરાબર દીકરી ન થવું હોય તેને શું કરવાનું એમ એટલે મા બાપ એમ ટૂંકા પડે છે કે છોકરાને એમ થાય ખમા છે એક વાર તમે ફોર પર એવો બોલાય ને રામા ધનાના બધે ભલ પછી લાગુ પડે સદનાને ભલ લાગુ પડે કલ્યાને ભલ લાગુ પડે એવી મારી જાય ને તો લીલી ખાસ થઈ જાય માય જાય બે દી હું જેલમાં જાય બસ હું કઈ ન્યા કીધું ઓછું ન મારતો ભલ ને હલન બોલે તે મારી જાય હાર વાળી બધી મજાક દાંત નથી કાઢતો હજી કદ ગૌ પાછો હા એ હારવા હાલો હા બોલો કિશોરભાઈ મજામાં હા મજામાં બોલો શું છે તબિયત પાણી બસ આરામ બોલો બોલો કિશોરભાઈ ચૌહાણ બોલો ને હા બોલો હા મનસુખભાઈ બોલું હા બોલો ને સાહેબ મજામાં મજામાં મેં કીધું ઓલા સમાધાન બારામાં એક તમારા ભલામણ હતી એટલે તમારી યારે થોડુંક વાત કરવાની હતી કેમ બોલો ને ઓલા ભાઈ દિલીપભાઈ છે ને દિલીપભાઈ ચૌહાણ હા એને કઈક થોડીક માથાકૂટ હાલે છે એટલે હું છું બોલો હે હું કરું બોલો હું થયું હું કહું બોલો સમાધાનમાં એટલે એને થોડુંક બે જણા માથાકૂટ હતી તો એ કે અમે વાત કરી હતી તમારું નામ દીધું કે એને અમે ભલામણ કરી હતી એમાં એવું કઈ નતું મનસુખભાઈ હા દિલીપભાઈ મારો ભત્રીજો જેવો છે હા પછી માથાકૂટ હાલતી હતી આપણને કઈ બહુ ખબર હતી અને આજકાલ ને પરિણામ કીધું હાલત છે એને પછી આ છોકરો દારૂ પીએ ના ના ઠીક દારૂ જ પીધો શેમાંથી બે જણા શેમાંથી માથાકૂટ હાલે એ તો પહેલેથી પરિણામ કીધું હાલે છે બે ને પરિણામ લગ્ન કર્યા હતા એ તો કઈક લવ મેરેજ હતા ને આ એ મેરેજ લવ મેરેજ નતા લગ્ન કર્યા હતા એને હા પણ લવ મેરેજ પેલા તો લવ મેરેજ જ હતા ના લવ મેરેજ કરવા નતા પણ પછી સમાધાન લગ્ન કર્યા હા પણ એટલે એને લવ મેરેજ જ કહેવાય ને ઈ તો એ બેય નક્કી કર્યું ને પછી સમાજ વિશે પરણાવી દીધા હા ભાઈ એવું કાંઈ છે નહીં હા એમાં હવે મારે જે કાલ હું વાત કરતો હતો એમાં મારા બોલે જ વધારે પડતું છોકરો છે એટલે સમજો ને છોકરાને આપણે જમી કહેતા હોય આપણને કઈ ખબર તો ન હોય એના ફોનમાં રેકોર્ડિંગ થાય છે ને આવું છે ને તેવું છે ને આવું છોકરા આવું થોડું હોય કે
મેં આવો મજાક બધી મજાક કરી બધી નો થયો બધું કીધું એને ફોન કર્યો મૂકીને વાડી ગયો છે ત્યારે કરી નાખ્યો ફોન જોયો રેકોર્ડિંગ સાંભળ્યું એમાં 2 દિવસ છે માથાકૂટ હાલે છે એવું છે. ઠીક એટલે એમાં ઈ રેકોર્ડિંગમાં તો ખાલી એવી વાત કરો છો તમે કે છોકરી હલન ત્યાં લગન મારવી, લીલી કાસ થઈ જાય ને તો ભલે બાકી હલ ત્યાં લગન મારવી. એવું નથી પણ હવે બહુ એનું બહુ 3 વર્ષ છે એટલું હેરાન એટલું કરે છે તો દાદાજીમાં બોલાઈ ગયું આપણે બીજું શું હોય ને ઘરના તો બહાર ના તો કઈ છે નહીં ઘરના છે કઈ કોઈ દીકરી મારી આપણે થોડા રાજી હોય. ભાઈ હવે કદાચ ઈ છોકરો પાત્ર ભજવું હોય તો ઈ તો મારે જ ને હું તમે કરો. ના છોકરો એવો છે જ નહીં મારે એવો છોકરો હોવાળો મારે એવો નથી તો પછી સલાહ મુકામ દીધી મારે ઈ બોલાઈ ગયું સલાહ દેવાય ગઈ મારે એવું ન હોય તો કેવાની જરૂર ક્યાં? હા છે આપણો છોકરો આપણે છોકરા કેવી છોકરો થોડો કરવા માંડે અને આપણો છોકરો કોઈ દીકરી મારી થોડો સારું લાગે. હા તમારી દીકરી જ ગણાય ને. દીકરી જ ગણાય ને આપણી દીકરી જે ખાય હોય કદાચ એ સમયે મારે થોડું સારું લાગે એમ. આ તો બધું ખાલી મજા કરતા જાય ને હવે આ રેકોર્ડિંગ વાયરલ કર્યું ને એકાબીજાને વાંચવું ના એમ કે માથા ઉઠ હોય બીજું કાંઈ છે નહીં. પણ એ વાત એમાં મજાક જેવી વાત નથી, સિરિયસ વાત છે. હા પણ મેં સિરિયસ માં હું હતું મજાક છું ને એમાં મજાક નથી. તમે જે સલાહ દો છો ને એ સિરિયસ છે. હા એ વાત સમજાય તમે સિરિયસ એને કહો છો કે રોજની ફિલ્મ મટી જાય એકવાર કઈ હલ ત્યાં લગન માર નહીં એમ ત્યાં લગન લીલી કાચ થઈ જવી જોઈએ અને લાકડી જ નહીં મારવાની, બંબુડું પ્લાસ્ટિક નું લેવાય એટલે ફ્રેક્ચર નો થાય અને ક્યાંય દવાખાનામાં નો આવે અને એવું તમે કયો છો. એ વાત તમારી બધી સાચી છે, હું માનું છું. હું બોલી ગયો છું આયુષમાં આવીને એવું તમે આવેશમાં નથી, આમાં તમે નોર્મલ વાત કરો. તમે આવેશ નોર્મલ નથી એમ નથી પણ એમાં એવું છે 2 વર્ષ માથા ઉડ અલગ ને એટલે મારથી બોલાઈ ગયું છે કે દારૂ હું આ પાડું 2 વર્ષથી માથાકૂટ હાલતી હોય તો એકાબીજાને જુદું પડી જવાય છે. એમને આ 2 વર્ષ છે પૂછજો હોવ ને એ જે કોઈ તમને કીધું છે ફોન કરીને કહેજો હોય કે તમારી દીકરીમાં હાથું પડ્યો કોઈ આખું ઘર એના પૈસા લાગે છે કાંઈ નહીં એક દી નહીં રોજ. મારે તો આજ મને તમે અટાણ ફોન મેં તમને કર્યો છે, કદાચ તમે મને ફોન કર્યો હોય તો અમુક નથી ઘરે 5-10 વર્ષથી કંકાસ ઝીણો હાલતો હોય મારા ઘરમાં અને કંકાસ એના માટે હાલતો હોય કા છોકરીની ભાષા ખુલી ગઈ હોય તોય બેફામ બોલતી હોય તોય કંકાસ થાય. એટલે મારથી બોલાઈ ગયું છે, હું કહું છું બેફામ બોલાઈ ગયું છે મારથી. તમે નોર્મલ વાત કરો શું કરે બોલાય જ નહીં. છોકરો હોય તો બોલાય ને બીજા હોય તો આવું શબ્દ ન કહેવાય. કેવાય ગયું આવું શું કરું બોલો તમે કેમ કરું રસ્તો સમાધાન થવાનો વસલો રસ્તો કાઢી દો એટલે સમાધાન બસ. એટલે વચલો રસ્તો તમે આ છોકરાને એને પણ આવી સલામત શું થાય કે ઈ ખંકાસ વધી જાય. એ વાત થાય છે તમારી મનસુખભાઈ. તમારે પાછા પાડો છે છોકરાને કહેવાય કે ભાઈ તારી ભૂલ હોય કે છોકરીની ભૂલ હોય તો લાય મને અને હામાં બેહાડો. સાંભળો હામાં બેહાડો તો ઈ તો હામાની ભૂલ હોય ઈ તો હામાં છોકરાને બેહાડો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા એ તો બરાબર છે. એનું કારણ છે હું આવું કહેવા માંગતો ન હોઉં એમાંથી કહેવાય ગયું છે. ઈ તમે સમજતા ઈ તો કહેવાય ગયું અટાણે. આ તો શું છે કે અત્યારે જો અટાણનો જમાનો છે ને ભાઈ ઈ રેકોર્ડિંગ નો જમાનો છે. હા અત્યારે તમે કાંઈ કોઈ ફાંગરાઈ પેલા કરતા હતા ને ધર્મમાં તો હાલતું હતું દેવ માં હવે કઈ દેવ બસાવે નહીં, હવે કોઈ ભગવાન બસાવે નહીં. અટાણે તો મોબાઈલ થી બસો તો થાય. દેવ ને હું અત્યારે માનતો નથી. હું માતાજી મેલડી માંથી બસી જાઓ, સાવનમાંથી બસી જાઓ. બધી દેવી દેવતા પાસા કર્યો અઢિયાગરી બોડીઓ ખીમડીઓ કાંઈ કોઈ કરી નહીં લે પણ મોબાઈલ માંથી સટકી નહીં શકો. મને ખબર છે આની અંદર હું થાય આ રિલાયન્સ નો પાસા કર્યો છે ધીરુભાઈ અંબાણી. મનસુખભાઈ આમાં તો મને ખબર છે આનું પરિણામ શું આવે. ઈ મારી માથે હું થાય 2 દિવસ હું ગભરાઈને છું સારું મારે આનો જવાબ હું દેવો અને આનું કેમ મારે ઓલું શું કરવું. મેં મારા ભાઈને ફોન કર્યો હતો આપડે દિલીપ ના બાપા ને રાઘુભાઈ હું ત્યાં આવું અને આપડે પાર પાડી દેવી અને મારે બોલાઈ ગયું છે. એને મને બહુ ઘસકાયો છે કે રઘુભાઈ તું પ્રમાણે મારો ભાઈ છે ને બોલાઈ ગયું તો હું કરું. હવે મારે કઈ રીતે પાછું વાળવું તેમ કેતા હું દેહમાં આવું અને આપડા સારી બેન સમાધાન કરી. એટલે તમે ક્યાં રહ્યો છો? હું તો હાલ સુરત છું. એટલે સુરત જ રહેવા આવી ગયા છો કે અહીંયા?
આ સુરત રહેવા વયો ગયો છું ગામના નીચે હું લગભગ 5-10 વર્ષ થયા. સારું કર્યું સુરત રહેવા વઈ ગયા, નકર અહીં તેમ કેટલે ને ઘર ભાંગે. ના ના બાપા એવું મારા નથી. હું એવો માણસ નથી. આ તમારું રેકોર્ડિંગ ને તમે જો તમારી 7-8 છોકરા સલાહ લઈ તો બધાને પિતૃ પાવા પડે, કેમ કે આનું ઘર હાલે નહીં. વાત સાચી છે. મારે એમ કહેવાનું, આનું મેં કીધું મારે કઈ રીતે પાછું વાળવું, હું કોને કહું આ બધું સમાધાન થાય. હું એમ 2 દિવસે મૂંઝાણો, બોલો બહાર નથી નીકળે તો કોને કેમ જવાબ દેવો. વાત સાચી છે, પણ હવે એમાં એવું થાય બોલાઈ ગયું તો એનું શું કરવું. હવે વાત મને ખબર છે, ન બોલાય એવું આપણે કોઈ પણ ના છોકરાને, આપણે તો મારા ખુદના છોકરાને એવી સલાહ ન દેવાય મારે, મારા પેટ ન હોય તો. સાંભળો, અત્યારનું કેવું છે ખબર છે, અટાણે જે મારવાની સલાહ લઈને એ એક કાયદા વિરુદ્ધ ની. સાંભળી ગયો, હા મને ખબર છે ને. તમારે તમારી દીકરી કે અમારા ઘરે હોય કે અમારી દીકરી તમારા ઘરે હોય, એકાબીજે ન ફાવે અને ન ભળતું હોય તો કોઈને મારામારી કરવા પેલા પોલીસને જાણ કરાય. સાંભળી ગયો. પછી તેમ છતાંય કદાચ ન હોય તો એના પરિવારને બોલાવી અને કહેવાય ભાઈ જો આ તમારી દીકરીની ભૂલ છે, 5 માણસો કહે અને આની ભૂલ સુધારીને એકાબીજાનું રડે ભડે એવું કરો. પણ લવ મેરેજ સક્સેસ નથી. હું તમારા વિડિયા હજારો જઈ છોકરીનો ફોન આવ્યો હતો ને ઈલાનો, આ છોકરીનું નામ ઈલા છે ને, હા ઈલુ આ ઈલુ નો ફોન આવ્યો ને તો મેં ઈલુ ને કીધું કે બા આ લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ કેમ કે તમે એકાબીજા પ્રેમ એટલે કોકનો મોહીન પ્રેમ કરવો, ઈ નથી. તમે સમજી ગયા? મોહિલ પ્રેમ લાંબો હાલતો નથી, નો સક્સેસ છે. સમાજની અંદર મોઢું ન દેખાડાય. બધાની દીકરીઓના ટોટલ ને ઈ મેસેજ આપી છે કે તમારા મા બાપ કે ન્યા લગ્ન કરજો, આનું ફળ આવું જ મળે. અટાણા ઈનું જે ભોગવી રહી હોય ને તો ઈ એના પરિવારની ઉપરવટ થઈને લગ્ન કર્યા એટલે ભોગવી રહી. એ તો આખો પરિવારનો આત્મા ધોવાણો હોય તેથી, એટલે હકે ને સમજ્યા. જો એ છોકરી સાંભળો, એ છોકરી ભાઈ જો હમણાં એક વરરાજાને પરણાવીને જતા હતા ને, એટલે ઈ છોકરીને વળાવતા હતા, એટલે એનો પરિવાર તો રોતો હોય, એટલે એના ઘરવાળા બધા રોતા હતા, એટલે વરરાજો પોક મૂકીને રોવા માંડ્યો. એટલે ઓલે કીધું ભાઈ તું સાનો રહી જા, તને શેનું દુઃખ છે? ઈ કે મને તમારું કોઈનું નથી. એટલે ઓલે બધે સાનો રહી ગયો, તું કઈ અમારા દીકરી વરાવીએ છે એટલે રોય છે, તું હું કામ રોય છે? ઈ કે એના બાપની નો થઈ મારી છે નહીં થાય. પણ મનસુખભાઈ મારા ક્લિપ આવી છે છોકરીનામાં, એ મોકલી છે. હવે હું મારા છોકરાને મોઢું દેખાડું સમાજની અંદર મારે શું બતાવવા વાયરલ થયું હોય તો? આ તો હજી અમારા પર્સનલી બધા એક વ્યક્તિગત ઘરે છે, બરાબર? તમે હમણાં યુટ્યુબમાં ચડાવો તો મારી શું હાલત થાય? ના ના, એટલે યુટ્યુબમાં અમે સારી રીતે ચડાવીશું, સમાધાન માટે. અમે કોઈ ખરાબ રીતે નહીં ચડાવી, કેમ કે અમારો એવો કોઈનો વિષય નથી કે અમે કોઈને નીચા પાડી દેવા, કોઈને ઢળી નાખવા. એ તો રઘુભાઈ ને 2-3 ફોન કર્યો, રઘુભાઈ સમાધાન થયું કરું અને મારા ભૂલ થઈ અમે અત્યારે તમને સાંભળો, જો મેં તમને ફોન કર્યો ને ઈ સમાધાન માટેનો ફોન કર્યો છે, કોઈ તમને નીચા દેખાડવા માટે ફોન નથી કર્યો ભાઈ. અરે ઈ છોડ્યું રે ને ઈલુ ની 2 બહેનો, હા ઈ 2 હકી બહેનો છે, દેરાણી જેઠાણી. અને ઈ તો તમે ઈ તો એમ જ હોય. છોકરો ન્યા કણ જાતો આવતો હોય નીમાંથી આ ગ્રીલ નાખી હોય. એને એ લોકો ગામડે રહેતા હતા, અહીંયા સુરત રહેતા હતા, મા બાપ 2 ગામડે રહેતા રાઘુભાઈ ની. એક વર્ષ સુધી 1.5-2 વાળા રૂમ આવી ને, એને પૂછજો કે 1.5-2 વર્ષ સુધી કાકા તમારા ઘરે આવ્યા હતા, કોણ કે એનું પૂછજો તમે, તો કાકા કોઈ દી ગેર શબ્દ બોલ્યો તો છોકરાને ખીજાતા હતા? તમારો કોઈ વાંક નથી, પણ તમે ખાલી કીધું લીલી કાસ કરી નાખવી. મારી ભૂલ છે, હું સ્વીકારું છું મારી ભૂલ છે, આવું ન કહેવાય. મારે કહેવાય ગયું કાયદેકી ભૂલ છે. અને પાછું તમે બળિયાની સલાહ ના પાડી, બળિયો નહીં મારો ને પ્લાસ્ટિક નું બબડું લઈ લો એટલે કઈ ભાંગે ન મારે. મારા ઘરે વહુ છે, બંને ખબર હોય કેમ રાખવી છે, કેમ રખાય. તમારા ઘરનું તો બગાડો આવ્યો ને મારા ઘરે વહુ છે, બૈરું છે, બરાબર? તો માર ખાઈ દો તો મેં માર્યું હોય તો મારા ઘરે 5 વર્ષ છે પૂછજો. તમે સલાહ દી ને ઈ જે લંકા લાગે દી એ મને બરોબર એને એલું પૂછ્યો તમે કે તમે એના ઘરે વહુ છે રોજ ઈવડે મારતા હોય બળિયા, તો તમારા ઘરે આ સલાહ દ્યો તો ઈ તમે નહીં રૂમાડો લેવરો ને માથે પૂછડું લેવા. કોઈના ઘરે મનસુખભાઈ સલાહ ન દેવાય. હવે છોકરો હતો ને, હું આ તો તમને કહું ને તો હમણાં યુટ્યુબ તમે કઈક મૂક્યું હોય ને મને ખરાબ લાગે, હું તો હું કાંટો પાણી કરું છું, તમને કહું એટલે પીધેલ માં બોલાઈ ગયું, એટલે એમ બોલાઈ ગયું મેં પીધેલ. હા સમજાઈ ગયું. બસ તો કઈ વાંધો, તો ઈ આ ઓડિયો ની કોઈ કિંમત નહોતી. એનું કારણ છે કે તમે સભાન અવસ્થામાં નહોતા, બેભાન અવસ્થામાં બોલાય. એટલે પીતો તો ને એના કે મારે બોલાઈ ગયું, એટલે કોર્ટમાં નિર્દોષ છૂટી જાવ. તમે સમજી ગયા વાત ને? કેમ કે એવું નથી હકીકત માંથી હું દૂરો બધી રામ જાણ હું છું, કોઈ પીતો નથી.
રાત સિવાય અને ગરદીમાં કાંઈ મારે બપોરે પીવાઈ ગયો ને આ બોલાઈ ગયો અને આ બગડા હટો બોલ્યો મારી માં તો માછલા ધોવા કરવું શું મારે બરાબર બરાબર. બોલો એટલે આ હવે ઈ મારે દેશી- ખબર એમાં નથી એવું કરવાનું. તો તમે આ લીધું ની દેશી માલ છે. ના ના હા, તું જે દેશી છે ને, મનસુખભાઈ દેશી. દેશી નહોતું. જે હોય તે હવે તમે સાંભળો હું એવો માણસ નથી મનસુખભાઈ કેમ? હકીકત છે. કિશોરભાઈ હું તો તમારા ડાયરામાં આવેલો છું. અરે એમ મારા બાપા અમે તમારા તમને હું વિરોધી રોજ નથી, યુટ્યુબમાં ભાઈ જોઉં સાહેબ. છું, મને ભાન એ હોય. બાપા અમે તમારા કોઈના વિરોધી નથી બાપા. હું અંધશ્રદ્ધા નથી માનતો, મને નહીં ભાન હોય, પણ મારથી રામચંદ્રજી પિતા પિતા કેમ બોલાઈ ગયું ખબર નહીં પડે, ભાન નહીં. ઈ બસ આ રીતે થોડુંક પણ એમાં એવું છે તમે આખી માલ લેતી વખતે સાંજે 5 વાગ્યા પછી ઉગમણા મોઢે બેહી અને ડુંગળી ડાળિયા સાંભળી ગયો તમે એટલે તમારા ક્યાંય વિવાદ નહીં થાય. સાંભળો તમે પછી ડુંગળી ડાળિયા અને એમાં ધીમા ધીમા પેક લેવાના ને જો પવનની ફટકી આવતી હોય અને કદાચ તમને એવું લાગે કે સેજ ગાયરું બોલવાની સંભાવના દેખાય છે તો બંધ કરી દેવાનું. હું પહેલા પ્રથમ મનસુખભાઈ પહેલા પ્રથમ હું છે ને એવું કરું ને હું ફોન કોઈને ઉપાડતો નથી ને ફોન કોઈને કરતો નથી. પછી તમે સાંભળો કિશોરભાઈ કાલ મારી કઠણાઈ please મારો મારી ફોન વાત થઈ સાંભળો. તમે હું તમે 2 મિનિટ ખાલી હવે આપણે લાંબુ હા નથી. બોલ હા બોલો પછી તમને એવું લાગે કે આ પીધા પછી છે જ ગાયડું થવાની સંભાવના અને આપણું જે ચહેરાનો મરોડ બદલાણો છે તો આપણે ત્યાંથી બંધ કરી દેવાનું. પછી નંબર બીજો, જો દેશી હોય તો એમાં 35% આલ્કોહોલ આવે એટલે એને એટલું બધું નહીં લેવાનું. જો ઇંગ્લિશ દારૂ હોય ને ઊંચી બ્રાન્ડ હોય કે વોડકા છે ઈ જો કોઈ હોય તો ઈ તમે ઈ છે ને ઈ ગાયરું બોલવાની સંભાવના રહે કેમ કે ઈની કંપની ઊંચી આવે. હું મનસુખભાઈ આવું કરતો જ નથી. મારો કાંઈ રામ જાણે મારી કથન આવી છે ને હવે મારા છોકરાને મારા છોકરા મને હારે કરે બહુ હચકાયો ખબર છે. ઈ હવે પૂરું થઈ હવે હું સમજી ગયા કહેવાય. એટલે તમારો વાંક નથી, મૂળ માત્ર ને માત્ર આ થોડુંક દિવસનો સાટો પાણી ની હિસાબે થોડુંક આ થઈ ગયું. સમજો મનસુખભાઈ ધર્મ સ્વાગત છે, ખોટું નહીં બોલવું. હું બાબા સાહેબ ને માનવા વાળો માણસ છું. બાબા સાહેબ એમાં એવું જો ભાઈ તમે સાંભળો દારૂની મહેફિલું કરતા ને બાબા સાહેબ જોડે આમાં બાબા સાહેબ ની વાત જ ન કરે. એનું કારણ તમને કહું, બાબા સાહેબ ને માનવા વાળો દારૂ નો પી, દારૂ પીતો બાબા સાહેબ માનવા. સાંભળો તમે બે ધારી તલવાર માં નહીં હાલવો, એમાં હું તમને રોક લગાડું. એમાં નહીં એમ નથી. એક મિનિટ હું મેં કઈ એવું જ નક્કી કર્યું બહાર આવ્યું ને પછી હવે આપણે દારૂ નથી પીવો. એ અટાણ તમે હવે મૂકી જ દેવો. એનું કારણ છે કે આ તમારો જે કઈ ગધેડો થયો ને ઈ થવા ન દે. એનું કારણ છે કે મેલી દે મદિરા માનવી તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા તૈયાર. એલા દારૂ મેલી દૂધડા પીજો બાપુ, તું દારૂ મેગીને દૂધડા પીજો બાપુ. એ તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા તૈયાર. અંકિતભાઈ ના સ્વરમાં અમે દારૂનું છે મધરો દારૂડો મેલી દે, તારું કુટુંબ કર્યું છે તે બરબાદ, મધરો દારૂડો તું મેલી દે, તારા ભાઈઓ કુટુંબ માંથી તું થઈ જાય બરબાદ, મધરો દારૂડો તું મેલી દે. અંકિતભાઈ ના સ્વરમાં છે. હમણાં થોડા દી ની અંદર અમારો આલ્બમ રજૂ થાય છે જેની અંદર હું તમારી કોઈને દારૂડિયો બનવાનો છું. એમાં એવું છે પણ અરે ઈ તો તમે હજી રાખ્યો એનું કારણ છે. તમે સમજતા બોલાય મારે આ કહુંબો લેવો ને એ આપણું કામ નથી. આ રાજા મહારાજા લેતા કહુંબો લે ને એટલે પછી કોઈને તમને તો 10 વીઘા જમીન લખી દે, કોઈને બાપુ છે ને રસ્તો આપી દે, રોડ કાઢી દે, પછી ગરીબ માણસ હોય દાન દઈ દે. આપણે ખાવા ખીચડીયું ને કહુંબા કાઢીએ ને આપણે મરાઈ જઈએ. એટલે સદવાડા વી જાય કહુંબા ને આપણે એટલે શું હોય જાય એટલે જાય થોડીક થઈ જેવી તમારા ઘરના વી જાય એમ નથી. આ દારૂમાં રજવાડા વી જાય બરાબર. રાજા રજવાડું એમાં નથી. એ તો અત્યારે બંધારણ આવ્યું ને એટલે બધે સ્વેચ્છાએ આપી દીધું. ઈ કઈ મેટર જ નથી. આપણે ઈ મેટર માં પડવાનું નથી. આ તો ખાલી તમને વાત કરી કે કહુંબો કાઢવો ઈ જેની પાસે હોય માલ મિલકત રાજાપાટ હોય ઈ બધા કરતા, આપણું કામ નથી. આ જે પી જાય ને ઈ કઈક દાન કરી દે, ગરીબ માણસ ઘઉં લઈ દે, તેલ ના ડબ્બા લઈ દે. આ કોક ના માણી ના એવું નહીં. અત્યારે મારે હું જાણો છું બહુ મુશ્કેલ છે. તમે એને ફોન કરો. હવે કોઈ ફોન ન કરો ને અટણ તમારું સમાધાન થઈ ગયું. હું મૂકી દઉં છું ઓડિયો કે ભાઈ કિશોરભાઈ સાથે વાત થઈ ગઈ અને ઈલુબેન હારે વાત થઈ ગઈ અને તમારું જે કઈ રેકોર્ડિંગ હતું એમાં એકાબીજાનું સુખદ સમાધાન થાય છે. એકાબીજાના વ્યક્તિગત મોકલજો મનસુખભાઈ, યુટ્યુબ માં મોકલશો મરાઈ જાય છે. ના ના આ યુટ્યુબ માં જ આવે કેમ કે અમારું સીધા અમારા બધા યુટ્યુબ માં પણ સમાધાન નું મૂકશું અમે કે કિશોરભાઈ વાત થઈ હતી અને સુખદ સમાધાન થાય છે અને હવે એકાબીજા આવી કોઈને ભલામણ ન કરતા એવી હું તમને
એટલે હું ગયો નથી માણા પણ મારા તમે એને આખી વાત પૂછો પણ મેં 3 વરઈને હાલો રહું સાંભળીએ છોકરા તમે. હવે કદાચ આવડો આ ઈલુ નો ઘરવાળો રહ્યો એ કદાચ સાટો પાણી કરતો હોય તો એ કદાચ બળિયો લઈને ચોટી ગયો ને લીલી કાસ કરી નાખી હોત તો એ કદાચ કે ભાઈ મને ખબર રહી નથી. આ તો પછી મારા કાકાએ કીધું વાત તમારી બે સાચી. હારે હારે થોડું થોડું લાઈટ લેતા હતા. લાઈટ માં ખબર પડે મનસુખભાઈ ખાધે હો ભાઈ. ને થોડોક પ્યાલી વધી ગઈ. હા કાંઈ વાંધો નહીં. હાલો હા જય દેશી મહાદેવ. ભીમ બાબા જઈ મહાદેવ યાદ કરી લેવા. એટલે આ મૂળ તો કોથરીમાં જ પીતા હતા ને. જય ભીમ બોલો ભાઈ જોવાની બધી હું જય ભીમ નો બોલું. દારૂ પીતા હોય ને તઈ જય ભીમ નો બોલે. આપણે અટાણે કોને કાઢી ને નિમે લઈ લઈને પીવો જ નથી દારૂ. દારૂ જો પીવું તમે આજે આ તમને મોકો ચાન્સ આપી છે કે તમે આજથી દારૂ મૂકી દો એવા સોગંદ ખાઈ લ્યો. હાલો એમે આજનું કે મેં તો ગયે કાલથી મૂકી દીધો. એમ નહીં. આજથી અટાણે મનસુખ ગોવિંદ નો ફોન આવ્યો અને કયો કે હું આજે સોગંદ ખાઈને કઉ છું કે આજથી હું દારૂ નહીં પીવું. હાલો કયો હું આજથી દારૂ નહીં પીવું. હું તમારા જ્યાં પગાર મળશે મને હું પગી ગઈશ ને ન્યાય તમને હું જાહેરમાં ગઈશ. હા હું આજે હું બોલું એટલું. હાલો હું બોલું એટલું બોલો. હા બોલો હું બોલું બોલો. આજે હું પ્રતિજ્ઞા લઉં છું. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે મનસુખભાઈ રાઠોડ ના મનસુખભાઈ રાઠોડ ના ફોન થી હવે જિંદગીમાં હવે હું દારૂ ક્યારેય દારૂ નહીં પીવું. ઓકે ઓકે હાલો હાલો જય ભીમ. હવે જય ભીમ. હાલો હા બોલો. હા ઈ કિશોરભાઈ હારે પાછી વાત થઈ મારે. હું એટલે ઈ આ બધી વાત કરતા હતા. ઈ તો કે ઈ બે જણાને તો પૈણા તેદુ નો ડખો હાલે છે. કાંઈ ડખો હાલતો નથી સર. એ મેં તમને કીધું મને પીસીઓડી પ્રોબ્લેમ છે. પીસીઓડી પ્રોબ્લેમમાં અમુક વસ્તુ છે ને હોર્મોન ચેન્જ થાય અંદર એટલે મગજ ઉપર આપણે ગુસ્સો આવે, ચીડચીડિયા તો આપણો સ્વભાવ થઈ જાય. પછી હું હતું એને થઈ જાવ મારા ઘરવાળાને મને હું ન કહું હું કોને કહું કે મને આ વસ્તુ થાય છે. એ મને દવાખાને લઈ જાય છે, નથી લઈ જતા એમ નહીં. કાંઈ વાંધો હવે સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં થોડો ફેર લઈ લેવાનો છે. એ હા આ સીડસીડીયા સ્વભાવમાં હું થાય કે આમાં કંઈક આમાં પછી બીજું ડખા મોટા થઈ જાય એટલે એવું નહીં કરવાનું. સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં ફેરફાર પાડી નાખો એટલે બીજો બધે ઘણા રોગ ઘટી જાય. એ હા નકર આ રોગમાં છે ને બીજા રોગ ઘણા વધી જાય. કેમ કે આ જેઠાણી ના હાહુના હારાના ઘરવાળાના ઈ તો કઈ દેશે પૈણા તેદુ ના બાધે. તમે ક્યાં એવા અમારા ઘરનો વહીવટ કરો છો પવન? એ જોવા આવે છે અમારા ઘરે, એ અમારા ઘરે રહે છે, એ સુરત રહે છે, અમે દેહમાં રહેવી છે. આપણે ઈ સુરત એમને થોડી ખબર છે. ઈ તો એમ કેતા તમે હમણાં સુરત ગયા છે, પેલા ત્યાં જાળિયા રહેતા. હમણાં એટલે એમ વરસ થવા આવ્યું, દેહમાં આવ્યા નહીં. વરસ થઈ ગયું અમે દેહમાં આવ્યા નહીં. પણ એમાં એવું થઈ ગયું એની બિચારાની ભૂલ શું થઈ ગઈ, રાતે પીએ છે નાને દિવસ નું પીવાઈ ગયું હતું. પણ પીવાઈ ગયું હોય તો ભલે પીવાઈ ગયું. એને મારા ઘરવાળાને ફોન કર્યો, ભલે કર્યો. હું એમ કહું ભલે મને મારવાની ધમકી આપી, પણ છે ને મારા પપ્પાનું અપમાન કર્યું. એને મારા પપ્પા જીવતા છે. એમાં થઈ ગયું હોય તો હવે ન્યા ઈ ક્યાં કાંઈ એમાં બીજું છે ને ઈ ક્યાં પૂરા હતા વિયા ગયા એનું એ હારું હું બધું ભૂલી જાઉં છું. બસ માફ કરી દીધા મેં. જો ઈલું મારી વાત સાંભળ, આપણે ઘર બાંધવામાં એક એક વેણ ને એક એક શબ્દ ને યાદ રાખવા. જે હાંજે વાત થઈ હતી ને ભૂલી જવાનું. જો જીવન જીવવું હોય તો ઠામડે માંથી બાંધવું, મોઢું સડાવીને રખડવું, મોગરા સડાવીને રખડવું, મોઢેમાં તો ખોજા સડી જાય, એકાબીજાને બોલાવવા નહીં, ચીડિયો સ્વભાવ કરવો, એકાબીજાને વિવાદ કરવો, ઈ ઘર કોઈ દી હાલે નહીં. તમારે તમારું ઘર બાંધવું હોય તો તારો ઘરવાળો કહે કે ભાઈ જો આમને નામ જીવવાનું તો ઈ વાતનું આપણે પાલન કરવાનું. હા એ સાચું. બાકી તમે કયો નહીં હું કહું એમ કઈ રીતના તું કહે એમ નહીં કરવાનું તો ઈ નહીં થાય. એવું નથી હું કહેતી. બે જણાનો મન હોય ને ઈ જ અમાર થાય છે. હા પછી એમાં શું છે કે આ બધી વસ્તુમાં અમે તો જો મેં તો તને પેલા કીધું તું ભાઈ લવ મેરેજ નો સક્સેસ છે. આ સક્સેસ જો તમારે બનાવવા હોય તો તમારે સહન શક્તિ કરવી તમારા માટે ઉત્તમ કાર્ય છે. કે આપણા હાહુ કે તો ઈ કહી દે એ નહીં કહેવાનું, એને હાજા માદા હોય તો એના પગ દબાવવાના, એને ચા બનાવી દેવાનો, એને હાચવવાના, એટલે કોઈ દી કઈ ન બોલે. માત્ર ને માત્ર આપણે કાં ઘરમાં હુતા રહી તોય ડખો થાય, પછી આપણે કોઈને જવાબ ન દઈ તોય ડખો થાય, કારણે રાંધી નો દે. તમારા મારા સસરાને વાત કરાવો તમે કહેતા હોય તો, બાકી હું હુઈ રહેતી બહુ કામ ન કરતી નહીં. એક પ્રોબ્લેમ નથી એ બહેલું મારી વાત સાંભળ. મારો સ્વભાવ એવો છે કે તને જનરલ બાબત કહું છું, ડખો થવાના કારણો.
સાચી વાત છે. મને તમે તમારી વાત હું સમજુ છું, મને ખબર છે. એક સ્ત્રીને કોઈનું ઘર મહાન બનાવવું હોય, તારા હા તારા હાહુને, તારા સસરાને, તારા ઘરવાળાને જો તારે મહાન બનાવવા હોય તો તમે તમારું ઘર હલાવવા માટે ઈ કે એમ કરવું જોઈએ. પછી એકાબીજાને વાત હોય તો એનો સંવાદ, કદાચ આપણા ઘરવાળાનો મગજ ગરમ થઈ ગયો હોય તો અહીંયા આપણે ઢીલું મૂકી દેવાનું. આપણે હા કઈ ગરમ થઈ ગયા હોય તો ઈ ઢીલું મૂકી દે. હા, એ સાચી વાત. એમ એકાબીજાને તારે કેમ ઓલો ચીડિયો સ્વભાવ થાય ને તો એને કહી દેવાનું, તો એને વિચાર લેવાનો કે ઘડીક વાર આને હું બોલાય નહીં. નહીં. કેમ કે નકર હું છે કૂતરવા દરિયા થાય, એટલે આપણે એકાબીજાને ડખા વધે. એ સાચી વાત. એટલે ઈલું આમાં ધ્યાન રાખવાનું, એટલે ડખા નહીં થાય. ઓકે. તો મિત્રો, આજે આપણે ભાવનગરના જાળિયાના કિશોરભાઈ ચૌહાણ દ્વારા ઈલુબેનના ઘર કંકાસ મામલે આપવામાં આવેલ સલાહ વિશે વાત કરી. પરિવારના વિવાદમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા બંને પક્ષની વાત સમજવી અને શાંતિથી સમાધાન કરવાનો પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. તમે આ વિડીયો જોયો અને તમને શું લાગ્યું આવા પારિવારિક વિવાદના વચ્ચે? તમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા પરિવારજનો, મિત્રજનો અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો. એન્ડ આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.